થતું. જેના ઘરમાં શિવપુરાણ હોય એના ઘરમાં કોઈનું અકાળે મોત નથી થતું. જે રોજ શિવપુરાણની પૂજા કરે છે અને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે. જે રોજ શિવપુરાણનું પાઠ કરે છે, હે પાર્વતી, એનો સંસાર ગમે ત્યાં પૂરો થાય એ મારામાં જ લઈ થાય. એનું નરક નથી આવતું, એને ભૂતિઓની નથી આવતી, એને પ્રેતોની નથી આવતી, દેવી એની અધોગતિ નથી થતી. એ કાગડા કૂતરા મીંદડા એ ફેરામાં નથી જાતો. યા તો ગતિ મનુષ્યથી મનુષ્ય અને યા તો શિવલોકની પ્રાપ્તિ થાય છે. કોની? જેના ઘરમાં શિવ મહાપુરાણ હોય, જે શિવપુરાણનો પાઠ કરતા હોય, જે શિવપુરાણની પૂજા કરતા હોય. એવું શિવપુરાણમાં લખેલું છે, ક્યારેક વાંચજો. જે પરિવાર પોથીજીના યજમાન બને એને 9મા દિવસે શિવપુરાણની પોથી ભેટ આપી દેવામાં આવે છે. જી હા, બહુ ભાગશાળી પરિવાર હોય જેને આંગણે શાસ્ત્ર અને શસ્ત્ર બંને હોય. જો જે પરિવારને આંગણે આવો યજ્ઞ થઈ રહ્યો, અમારું મેશ્વર ગામ, અહીંના તમામ નાગરિકો કથાના યજમાન છે. ગામજનોને સાધુવાદ, આશીર્વાદ, સાથે સાથે એકાદશ પોથીના યજમાન શ્રીઓ, સાથે સાથે દાતાઓ, જેને રસોઈ ઘરમાં યોગદાન કર્યું હોય કે આ કથામાં કર્યું હોય, એ તમામ દાતાઓને સાધુવાદ, આશીર્વાદ. સાથે સાથે અહીં બેઠેલા તમામ શ્રોતાઓ, જે મારા મહાદેવની વ્યાસપીરનો શણગાર છે, ભગવાન શિવની શોભા છે, જે કથા મંડપમાં બેઠા છે. ચેનલ દ્વારા પોતાના ઘરોમાં બેહી હજારો લોકો કથા શ્રવણ કરી રહ્યા છે. આવા 4 મંડપ ભરાઈને એટલી કથા તો 5 વાગ્યા સુધીમાં લોકોએ સાંભળી લીધી હતી. 3700 લોકો હતા જ્યારે મેં 4 વાગે ચેનલ જોઈ ત્યારે. રાત સુધીમાં 5000 લોકો કથાને શ્રવણ કરે છે. એ તમામ શ્રોતાઓના શરણોમાં વંદન, બાળકોને આશીષ. પૂજ્ય શરણો સાધુ બ્રાહ્મણો ઉપસ્થિત છે, એના બધા શરણોમાં દંડ પ્રણામ. આત્મરૂપી વાસ કરનારી પૂરી પ્રકૃતિમાં ભગવાન શિવ ચૈતન્યને નમસ્કાર. કથા તરફ યાત્રા કરીએ. થોડા સવાલોના જવાબ આપી દઉં. સવાલ નંબર 1,